સુરતના ભવાનીવડની ન્યૂ પીએમ આંગણિયામાં સીઆઈડી ક્રાઇમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ પીએમ આંગણિયામાંથી 42 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે। રોકડ રકમ મળી તે માટે જાણ ઇન્કમટેક્સને કરવામાં આવી છે। આ સિવાય કેટલાક લેપટોપ, ડીવીઆર અને દસ્તાવેજ પણ કબજે કરવામાં આવ્યા છે। સીઆઈડી ક્રાઇમે ઠગાઈ અને કાવતરાના ખોટા દસ્તાવેજ બનાવવાનો ગુનો પીએમ આંગણિયા પર દાખલ કર્યો છે, જેને લઈ પીએમ આંગણિયાના માલિક રમેશ ફરાર થઈ ચૂક્યા છે।